મોર્નિંગ બાળકો, કેમ છો બધા? આપણે ગુજરાતીમાં પુનરાવર્તન 3 ભણીએ છીએ. આપણે ગયા વિડીયોમાં જોયું હતું પુનરાવર્તન 3. એમાં જુઓ, નોટબુક્સમાં લખો નવા પેજ ઉપર પુનરાવર્તન 3. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. લખો એમાં પહેલું, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ. ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. એના પછી 2, કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે શું વિચારે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખતી આંખ કોણે બનાવી હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખતી આંખ કોણે બનાવી હશે? એના પછી 3, બાદશાહે બિરબલને ક્યું કામ સોંપ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ. બાદશાહે બિરબલને એક અઠવાડિયામાં 6 મૂરખના સરદારો શોધી લાવવાનું અને દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. એના પછી 4, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં દિવાળીમાં મીઠાઈ ખાઈને
મીઠાઈ ખાઈને મોજ કરવાની હોય છે. દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની હોય છે. એના પછી પ્રશ્ન નંબર 2, નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી? આ પ્રશ્ન જવાબ આપણે પાઠ્યમાં પણ લખેલા છે. કોઈને બાકી રહી જાય તો તમે એમાંથી પણ લખી શકો. કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. કાજલ સંજય અને વેદાંત સાથે અભ્યાસ કરતી હતી. પછી બીજું, સંજયને શાનો ડર હતો? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે, આ ડર સંજયને હતો. એના પછી વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. વેદાંતે કાજલને સારવાર માટે દવાખાને લઈ ગયો. એના પછી 4, સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં જવાબ, સાહેબે વેદાંતને બીજાની મદદ કરવા બદલ શાબાશી આપી. એના પછી પ્રશ્ન નંબર 3, જુદા જુદા 2 શબ્દો પરથી એક વાક્ય બનાવો. એમાં લખો. પહેલું, આંબો અને કૂંપણ. લખો. એમાં પાનખર ગયા પછી આંબામાં કૂંપણો ફૂટી. એના પછી બીજું, રાણી અને વીંટી. એમાં લખો. રાજાએ રાણીને હીરાની વીંટી ભેટમાં આપી. એના પછી શિક્ષક અને રિસેસ. તેમાં આવશે, શિક્ષકે બાળકોને રિસેસમાં નાસ્તો કરાવ્યો. એના પછી પ્રશ્ન નંબર 4,
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. લખો એમાં પહેલું મજા તો આવશે આનંદ મોજ. મજા લાવશે આનંદ મોજ. એના પછી બીજું હાથ. હાથ તો આવશે હસ્ત કર. હાથ એટલે આવશે હસ્ત કર. એના પછી આવશે પ્રેમાળ. પ્રેમાળ તે આવશે ચાહક પ્રેમવાળું. ચાહક પ્રેમવાળું. એના પછી આવશે મહેનત. મહેનત પરિશ્રમ ઉદ્યમ. પરિશ્રમ ઉદ્યમ. એના પછી આવશે યાદ. યાદ તો આવશે સ્મરણ સ્મૃતિ. સ્મરણ સ્મૃતિ. એના પછી આવશે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. લખો એમાં હદ તો આવશે બેહદ. હદ તો આવશે બેહદ. એના પછી જવાબદાર તો આવશે બેજવાબદાર. જવાબદાર તો આવશે બેજવાબદાર. એના પછી માગ્યું. માગ્યું તો આવશે વણ માગ્યું. વણ માગ્યું. એના પછી સપૂત. સપૂત તો આવશે કપૂત. સપૂત તો આવશે કપૂત. એના પછી સમજ. સમજ તો આવશે અસમજ. સમજ તો આવશે અસમજ. એના પછી આવશે શુદ્ધ તો આવશે અશુદ્ધ. શુદ્ધ તો આવશે અશુદ્ધ. એના પછી પ્રશ્ન નંબર 6. રૂઢિપ્રયોગોના બંધ બેસતા અર્થ સામેથી શોધીને લખો. તેમાં અમાં લખો દેહ પડવો. બીજું ભાન કરાવવું. 3 આનાકાની કરવી. 4 બોલ ઉપાડી લેવો. 5 મૂરખના સરદાર હોવું. મૂરખના સરદાર હોવું. એમાં પછી બ લખો, અથવા તો સામે જવાબ લખવો હોય તો પણ ડાયરેક્ટ લખી શકો, અને આ રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે તમે વચ્ચે પણ જવાબ લખી શકશો. લખો એમાં પેલું સાચી સમજ આપવી. 2 પડકાર ઝીલી લેવો. ભારે મૂરખ હોવું. મૃત્યુ થવું. હા ના કરવી. હા ના કરવી. એમાં પહેલાની આમે આવશે 4 મૃત્યુ થવું. દેહ પડવો તો આવશે મૃત્યુ થવું. એના પછી ભાન કરાવવું તો આવશે સાચી સમજ આપવી. સાચી સમજ આપવી. આનાકાની કરવી તો આવશે હાના કરવી. હાના કરવી. બોલ ઉપાડી લેવો. પડકાર ઝીલી લેવો. પડકાર ઝીલી લેવો. મૂરખના સરદાર હોવું. ભારે મૂરખ હોવું. ભારે મૂરખ હોવું. એના પછી છે પ્રશ્ન નંબર 7. શરીરના અંગો જેવા કે માથું, પેટ, નાક વગેરેને લગતા રૂઢિપ્રયોગોનો અર્થ
શિક્ષકની મદદથી જાણી અને લખો અને તેના આધારે વાક્ય બનાવો. આપણા શરીરના અંગો છે એના પરથી આપણે રૂઢિપ્રયોગ બનાવવાના છે. તો લખો એમાં પેલું માથું ખાવું. માથું ખાવું તેમાં આવશે પ્રશ્નો પૂછીને પરેશાન કરવું. પ્રશ્નો પૂછીને પરેશાન કરવું. માં આવશે વાક્ય બાળકો. બાળકો પ્રશ્ન પૂછીને દાદાજીનું માથું ખાઈ ગયા. બાળકો પ્રશ્ન પૂછીને દાદાજીનું માથું ખાઈ ગયા. એના પછી 2 પેટમાં રાખવું. તો આવશે ગુપ્ત રાખવું. ગુપ્ત રાખવું માં આવશે દેવ્યાનીએ તેની બહેનની વાત પેટમાં રાખી. પેટમાં રાખી. અને પછી 3 પેટમાં તેલ રેડવું. પેટમાં તેલ રેડવું લાવશે ઈર્ષા થવી. ઈર્ષા થવી એટલે આવશે નવી રાણીના હાથમાં હીરાની વીંટી જોઈ જૂની રાણીના પેટમાં તેલ રેડાયું. નવી રાણીના હાથમાં હીરાની વીંટી જોઈ જૂની રાણીના પેટમાં તેલ રેડાયું. એના પછી નાક વિનાનું એમાં આવશે આબરૂ વિનાનું. આબરૂ વિનાનું એટલે આવશે રાણીએ ભરી સભામાં ભેદ ખોલતા દાસી નાક વિનાની થઈ ગઈ. દાસી નાક વિનાની થઈ ગઈ. એના પછી નાકે દમ આવવું લાવશે ખૂબ હેરાન થવું. ખૂબ હેરાન થવું એમાં આવશે વહેલી સવારે અમદાવાદની ટ્રેન પકડવામાં નાકે દમ આવી ગયો. પકડવામાં નાકે દમ આવી ગયો. તો અહીંયા આપણું પુનરાવર્તન 3 નોટબુક્સમાં પણ પૂરું થાય છે અને પછીના વિડીયોમાં આપણે સ્વપોથીમાં આનું પુનરાવર્તન પૂર્ણ કરીશું. ત્યાં સુધી બધાને બાય બાય.